સૌથી પહેલા આરતી પતી ગયા પછી થાળ પતી ગયા પછી દર્શન કરવાના છે. દર્શન કરીને યંગસ્ટર જેટલા છે એ પાછળથી દર્શન કરજો. સૌથી પહેલા વડીલને જેમને દર્શન કરવા હોય દર્શન કરીને નીચે જમવા જશે. ખાસ ધ્યાન રાખજો, ફક્ત ને ફક્ત વડીલો માટે નીચે છે જમવાનું, બાકી જમવાનું ઉપર છે ચોથા માળે. ખાસ ધ્યાન રાખજો યંગસ્ટરને, ખાસ આ વાત ધ્યાન રાખજો. યંગસ્ટર છે એમને ઉપર ચોથા માળે જમવાનું છે અને જેટલા પણ સિનિયર સિટીઝન છે એમને નીચે બેસીને ત્યાં જમવાનું છે. વર્ષી તપના તપસ્વી હોય અથવા જે પણ તપસ્વી હોય એમની પણ નીચે વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ ધ્યાન રાખજો. તો એવી રીતે પધારજો. ચાલો ધૂપને ધુમાડે માતાજીને આહવાન. બહેનો બધા માથા પર ઓળી લેજો અને હમણાં ધૂપને ધુમાડેમાં બધા બેઠા રહેજો. ખાલી ફક્ત ને ફક્ત આરતી થાય તો જેમને કમર અથવા પગની તકલીફ હોય એ લોકો જ બેઠા રહેજો. બાકી આરતી આપણે ઊભા રહીને કરીશું, એટલે ખાસ નમ્ર વિનંતી. બહેનો બધા હમણાં નહીં, ધૂપને ધુમાડેમાં નહીં, આરતીમાં. ચાલો ધૂપને ધુમાડે આહવાન. અને ખાસ ધ્યાન રાખજો, કાંડાગરા સ્થાનમાં પણ આજે ત્યાં પણ ધૂપને ધુમાડે ની શરૂઆત થઈ ગઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ બંને જગ્યા. વાહ રે વાહ. ધૂપને રે ધોવાડે વેલાવજો, આરતી રે ટાણે વેલે આવજો. એવા ધૂપને રે ધોવાડે વેલા આવજો. વિસરામાં આરતી ટાણે વેલે આવજો આવજો હે આવજો આવજો વિશલ મારી માત રે માં વલડી મારી ધૂપને રે ધુમાડે વેલા આવજો. આરતી રે ટાણે વેલેરા આવજો. એવા ધૂપને રે ધુમાડે વેલા આવજો. આરતી રે ટાણે વેલેરા આવજો. જય વિશાલ. ખમા મારી માને ખમા. હે એવી જ્યોતિ રે જગમાં માની જળહળે, જ્યોતિ રે જગમાં માની જળહળે. હે આપો માડી, હે આપો માડી સૌને રે પ્રકાશ રે વિશલ માડી. ધૂપને રે ધુમાડે વેલા આવજો. વિસલમાં આરતી ટાણે વેલે આવજો. હે માડી ધૂપને રે ધુમાડે વેલા આવજો. આરતી રે ટાણે વેલેરા આવજો. જય માડી વિશાલ. જય વિશાલ. ઘડી ખમા. એવી અઢળક યામી ભરેલી આંખડીમાં, અઢળક યામી ભરેલી આંખડી. હે
મૈસલ માડી આરતી ટાણે વેલેરાય આવજો ધૂપને ધુમાડે વેલાય આવજો એમાં ધૂપની ધુમાડે વેલાવજો આરતી ટાણે વેલે રાવજો એ માડી કાંડા ગરાથી વેલાય આવજો વાડી વિશાલ માડી વેલાય આવજો એ મારી કાંડા ગળાથી વેલાવજો વિશાલમાં વેલાવજો એ માડી ગાળા રે નોખરે બોલાવે માડી વિશાલ માડી વેલાય આવજો એ મારા કાલા રે ડોક બોલાવે મારી વિશાલ વેલી આવજે મારી વિશાલ વેલી આવજે માડી વિશાલ વેલી આવજે માડી વિશાલ વેલી આવજે મારી વિશાલ વેલી આવજે બોલો બોલો શ્રી વિશલ માત કે જખબો તેરા દેવ કે ક્ષેત્રપાળ દાદા કે ગજાનન ગણપતિ મહારાજ કે શક્તિ માત કી ચાલો બહેનો બધા માથા પર ઓળી લેજો. કુળદેવી વિસલ માતાજીની આરતી છે. જેમને કમર અથવા પગની તકલીફ હોય એ લોકો જ બેઠા રહેજો. બાકી માતાજીની આરતી આપણે ઊભા રહીને કરીશું. ચાલો માતાજીની આરતીથી પહેલા આપણા કુળદેવી વિસલ માતાજીનો જે મંત્ર છે, જાપ છે, અહીંયાથી આપણે 5 વખત લઈશું. ઓમ રીમ શ્રી કંઠ વૃક્ષ વાસીની કંટક તરુ નિવાસીની કુળદેવી શ્રી વિસલ માને નમો નમઃ. મમ ઈચ્છા પૂરે પૂરે દારિદ્ર ચુરે ચુરે સુખ સાધનમ રિદ્ધિ સિદ્ધિ કુરુ કુરુ સા. ઓમ રીમ શ્રી કંઠ વૃક્ષ વાસીની કંટક તરુ નિવાસીની કુળદેવી શ્રી વિસલ માને નમો નમઃ. મમ ઈચ્છા પૂરે પૂરે દુઃખ દારિદ્ર ચુરે ચુરે સુખ સાધનમ રિદ્ધિ સિદ્ધિ કુરુ કુરુ સ્વા. ઓમ રીમ શ્રી કંઠ વૃક્ષ વાસીની કંટક તરુ નિવાસીની કુળદેવી શ્રી વિસલ માને નમો નમઃ. મમ ઈચ્છા પૂરે પૂરે દુઃખ દારિદ્ર ચુરે ચુરે સુખ સાધનમ રિદ્ધિ સિદ્ધિ કુરુ કુરુ સ્વા. ઓમ રીમ શ્રી કંઠ વૃક્ષ વાસીની કંટક તરુ નિવાસીની કુળદેવી શ્રી વિસલ માને નમો નમઃ. મમ ઈચ્છા પૂરે પૂરે દુઃખ દારિદ્ર ચુરે ચુરે સુખ સાધનમ રિદ્ધિ સિદ્ધિ કુરુ કુરુ સ્વા. ઓમ રીમ શ્રી કંઠ વૃક્ષ વાસીની કંટક તરુ નિવાસીની કુળદેવી શ્રી વિસલ માને નમો નમઃ. મમ ઈચ્છા પૂરે પૂરે દુઃખ દરિદ્ર ચુરે ચુરે સુખ સાધનમ રિદ્ધિ સિદ્ધિ કુરુ કુરુ સ્વા. સુખ સાધનમ રિદ્ધિ સિદ્ધિ કુરુ કુરુ સ્વા. સુખ સાધનમ રિદ્ધિ સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા.
નમસ્તસ્ય 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 નમો નમઃ या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता નમસ્તસ્ય 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 નમો નમઃ નમસ્તસ્ય નમો નમઃ નમસ્તસ્ય નમો નમઃ હે ઉતારો આરતીમાં વિસલ ઘેરે આવ્યા ઉતારો આરતીમાં વિસલ ઘેરે આવ્યા કાલા પરિવારે માને મોતી રે વધાવ્યા કાલા પરિવારે માને મોતી રે વધાવ્યા રૂમ ઝુમ તાલે રમવા રૂમ ઝુમ તાલે રમવા હૈયા સૌના ક્યારે ઉતારો આરતીમાં વિસલ ઘેરે આવ્યા કાલા પરિવારે માને મોતી રે વધાવ્યા ઓમ જય જય વિસલ માં મારી જય જય વિસલ માં ભક્તિ ભાવે કરો આરતી ભક્તિ ભાવે કરો આરતી સ્વીકારજો માં ઓમ જય જય વિસલ હે કાળા ફૂલની દેવી તું છો વંશવેલની દાતા હે મારી વંશવેલની દાતા ખીચડોયા કઢી ચિહ્ન તારા હે ખીચડોયા કઢી ચિહ્ન તારા જય જય વિશલમાં ઓમ જય જય વિસલ એક હાથમાં ચક્ર ધર્યું છે બીજે હાથે ત્રિશૂળમાં હે માએ બીજે હાથે ત્રિશૂળમાં હે ત્રીજે આશીષ દેતા ત્રીજે આશીષ દેતા ચોથી કમળ ફૂલમાં ઓમ જય જય વિશલમાં હે રૂડી ભાત સોનેરી પાલવ ઓઢી ચુંદડી રાતી એ માડી ઉઠી ચુંદડી રાતે હે મનમોહક મૂરત તારી મનમોહક મૂરત તારી ભક્તોને મને વાતી ઓમ જય જય વિશલમાં માથે મુગટ કાને કુંડળ ગળે મોતીની માં હે માને ગળે મોતીની માં ભાલે તિલક કંકુ કેરા ભાલે તિલક કંકુ કેરા વંદે છે સવા ઓમ જય જય વિશલમાં હે ધૂપ દીપ ફૂલ હાર વળી હું લાવ્યો શ્રીફળ જોડી એ માડી લાવે શ્રીફળ જોડી બેકર જોડી નમન કરું હું બેકર જોડી નમન કરું હું આપો આશીષમાં ઓમ જય જય વિશલમાં જે કોઈ ગાલા ભાવિક માની આવે સેવા કરશે હે માની ભાવે સેવા કરશે શ્યામ કહી માં વિસલ શ્યામ કહી માં વિસલ તેનું સર્વે દુઃખ હરશે ઓમ જય જય વિશલમાં હે આરતી રે આરતી વિસલમાની આરતી એ આરતી રે આરતી વિશલમાની આરતી હે આરતી રે આરતી વિસલમાની આરતી હે આરતી રે આરતી વિશલમાની આરતી હે ગાલા ભાવિકો તારે રે મારી કુળદેવીની આરતી ગાલા ભાવિકો તારે રે મારી કુળદેવીની આરતી
એ આરતી રે આરતી વિશલમાની આરતી આરતી રે આરતી વિશલમાની આરતી હે આરતી રે આરતી જગદાદાની આરતી એ આરતી રે આરતી દાદાની આરતી હે દાના ભાવિકો તારે રે જગદાદા તારી આરતી દાના ભાવિકો તારે રે જગદાદા તારી આરતી એ આરતી રે આરતી વિશલમાની આરતી આરતી રે આરતી જગદાદાની આરતી હે આરતી રે આરતી વિશલમાની આરતી આરતી રે આરતી જગદાદાની આરતી હે આરતી રે આરતી ખેતરપાની આરતી આરતી રે આરતી ખેતરપાની આરતી દાના ભાવિકો તારે રે મારા ખેતરપાની આરતી દાના ભાવિકો તારે રે મારા ખેતરપાની આરતી આરતી રે આરતી રે આરતી રે આરતી રે આરતી રે આરતી રામાપીરની આરતી આરતી રે આરતી રામાપીરની આરતી હે આરતી રે આરતી ખેતરપાની આરતી એ આરતી રે આરતી કેતરપાની આરતી હે આરતી રે આરતી શક્તિમાની આરતી આરતી રે વારતી કુમાની આરતી હે કાના ભાવિકો તારે રે મારી કુળદેવીની આરતી કાના ભાવિકો તારે રે મારી વિસલમાની આરતી એ આરતી રે આરતી વિશલમાની આરતી હે આરતી રે આરતી જલમાની આરતી આરતી રે આરતી હે જગદાદાની દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી વિસલમાની થાય આરતી વિસલમાની વિસલમા મારી વિસલમા મારી વિસલમા મારી વિસલમા મારી વિસલમા મારી વિસલ 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 હે દીવડા ઝગમગ 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 થાય હે દીવડા ઝગમગ ઝગમગ થાય હે દીવડા ઝગમગ ઝગમગ થાય હે દીવડા ઝગમગ ઝગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય હે દીવડા ઝગમગ ઝગમગ થાય બોલો બોલો શ્રી વિશલ માત કી જખબો તેરા દેવ કી ગજનન ગણપતિ મહારાજ કી શક્તિ માત કી કેતરપાળ દાદા કી ચાલો અહીંયાથી 72 ઘોડલે અસવાર એવા જખદાદાને પણ યાદ કરીએ. ઓમ રીમ શ્રી અશ્વપાલધારી અંતર્યામી જખદેવાય નમઃ. ઓમ રીમ શ્રી અશ્વપાલધારી અંતર્યામી સૂર્ય કિરણ રૂપધારી શંખ તલવાર ભાલે રૂપધારી ભક્ત દેહ રૂપધારી સર્વ જીવાત રક્ષ 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 હ પ્રેમે ઉતારું જખ દેવની રે આરતી પ્રેમે ઉતારું જખ દેવની રે આરતી ભક્તો મળી સૌ તારે રે ભક્તો મળી સૌ તારે રે મારા જગદાદાની આરતી હે પ્રેમે ઉતારું મારા જખદાદાની આરતી નાળિયેર જોડ ને ધજા ચડાવો હે નાળિયેર જોડને ધજા રે ચડાવો હે શીરાનો પ્રસાદ કરું રે મારા જગદાદાની આરતી પ્રેમે ઉતારું મારા જખદાદાની આરતી ઢોલ નગારા ને નોબત વાગે હે ઢોલ નગારા ને નોબત વાગે હે ઝાલર નો રણકાર પડે રે મારા જગદાદાની આરતી ઓ પ્રેમે ઉતારું મારા જખદાદાની આરતી હે તાલ તંબુરા ને વીણા જંતર વાગે હે તાળ તંબુરા ને વીણા જંતર વાગે હે કાશિયાનો રણકાર પડે રે મારા જગદાદાની આરતી હે પ્રેમે ઉતારું મારા જગદાદાની આરતી હે માલ મલીના ચડે ચટ
એ માલ મંદિરા ચડે ચકદૂરમાં એ ગુગરનો ગમરોડ પડે રે મારા જગદાદાની આરતી એ પ્રેમે ઉતારું મારા જગદાદાની આરતી એ ભક્તો તમારા ઉતારે આરતી એ ગાલાનો ખળવું તારે માની આરતી એ ગાલા પરિવાર ગુણ લગાય મારા જગદાદાની આરતી એ પ્રેમે ઉતારું દાદા જગદેવની આરતી એ પ્રેમે ઉતારું જગદાદાની આરતી એ પ્રેમે ઉતારું જગદાદાની રે આરતી એ પ્રેમે ઉતારું જગદાદાની આરતી એ પ્રેમે ઉતારું જગદાદાની રે આરતી કાલિંગ ટાંગણ વંદિત ચરણ ડોળાન પાહિન રૂપ તુજે પ્રેમે આલિંદન આનંદ પૂજન ભાવે ગોવાળિન ભણે નમા ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યાધર્યં ત્વમેવ ત્વમેવ સર્વં દેવ દેવ કાયેન વાચા મંત્રેણેવ તુજાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ યજ્ઞમ સકળ પરસ્મિ નારાયણાય સમર્પયામિ આસ્તમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ પરી શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ રામ હરે હરે બોલ બોલો શ્રી વિસલ માત કી જખબતરા દેવ કી જય. ક્ષેત્રપાલ દાદા કી જય. શક્તિ માત કી જય. ગજલના ગણપતિ મહારાજ કી નમો પાર્વતે પતે હર હર મહાદેવ વાહ રે વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને બેસવાની છૂટ છે હમણાં. હવે અહીંયાથી થાળ થાય, પણ અહીંયા જેટલી પણ 10 વર્ષથી નીચેની નિયાણી જેટલી પણ હોય એમને નીચે જવાનું છે, અને સાથે સાથે 10 વર્ષથી ઉપર જેટલી પણ ગાલાની નિયાણી છે એમને જમવા નીચે જવાનું છે. ખાસ ધ્યાન રાખજો. બીજા બધા બેસી જાઓ. ખાસ એક નમ્ર વિનંતી છે. દસ વર્ષથી નીચે જેટલા પણ નાની આપણી ભૂલકી છે માતાજીના સ્વરૂપમાં, નિયાણી બેનને કોઈ પણ દુઃખ હોય, અહીંયા જેટલી પણ પધારી છે એમને નીચે જવાનું છે. અને 10 વર્ષથી ઉપર ફક્ત ને ફક્ત ગાલાની નિયાણી જેટલી છે એમને નીચે જમવા જવાનું છે. એના પછી દર્શન કરીને સિનિયર સિટીઝનને જ ખાલી નીચે જવાનું છે જમવા માટે. યંગસ્ટરનું જમેલું ઉપર છે, પણ એનાથી પહેલાં અહીંયા બધાને દર્શન કરવાના છે, અને અહીંયાથી પછી રાસ ગરબા રહેવામાં આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો અહીંયાથી થાળ લઈએ, આપણે માતાજીને જમાડીએ, દાદાને જમાડીએ. ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી કાંડાગરા ગાલા ભાવિક સંઘ તરફથી એક આજની આપણી આ સમૂહ પેઢી 49મી સમૂહ પેઢી છે. 50મી સમૂહ પેઢી તારીખ હમણાંથી નોંધી લેજો. કોઈ પણ દિવસ અહીંયા ત્યાં જતા નહીં, કારણ કે આ ફક્ત ને ફક્ત દિવસ માતાજી માટે છે. તારીખ છે 7 ફેબ્રુઆરી 2027, રવિવારના માતાજીની 50મી સમૂહ પેઢી હશે. તો હમણાંથી તારીખ નોંધી લેજો. જે પણ કચ્છમાં જવાના હોય અહીંયા ત્યાં જતા નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો. આ દિવસ માતાજી માટે રાખજો. માતુશ્રી નેણબાઈ વેલજી ગાલા પરિવાર તરફથી હસ્તે સુનિતા જયેશ ગાલા પરિવાર તરફથી આ પેઢી રાખવામાં આવી છે. 50મી જોરદાર તાળીઓ સાથે વધાવજો. જોરદાર તાળીઓ વગાડજો. આ 51માં દાતા પરિવાર છે, 50મી પેઢીના દાતા પરિવાર છે. જોરદાર તાળીઓ સાથે વધાવજો.
અને 51મી પેઢીના કોઈને ઈચ્છા થતી હોય માતાજીની પેઢી કરાવવાનું તો સંઘમાં નામ લખાવી લાગજો. જો માતાજીનો હુકમ અને 51મી પેઢીના દાતા પણ અહીંયા આવી ગયા છે, જેમનું નામ આપણે પછીથી એનાઉન્સ કરવામાં આવશે. ચાલો 2 મિનિટ પહેલા ઠાળ લઈ લઈએ, પછી 51મી દાતાના આપણે નામ લઈશું અહીંયાથી. ચલો માતાજીને દાદાને જમાડીએ. ચાલો બીજા બધા બેસી જજો, ખાસ નમ્ર વિનંતી. रख्या प्रगटाई आई सजा, गोके गोके दिया रख्या प्रगटाई आई सजा। तराज पानी से मुझे हलत बरानी, तराज पानी से मुझे हलत बरानी। माड़ी अच्छा मुझे कर लपैर दाढ़ी, माड़ी अच्छा मुझे कर लपैर दाढ़ी। सो वारे सीरो पूरी छपवा वहलाया
માડી કાંડાગરા ગામથી આવી ગયા છે. આપણે એમને આરતી પણ કરી, જમાડી પણ લીધું છે. હવે અહીંયાથી બધા લોકો માતાજીને ફક્ત એટલું કહેશે કે માં તમે કાંડાગરા ગામથી આવ્યા છો તો અહીંયાથી અમારા ઘરે ચાલજો. એ હાલ માડી ઘેરે તારું કામ છે, હાલ માડી ઘેરે તારું કામ છે, હાલ વિસલ માત મારે ઘેરે તારું કામ છે, એ હાલ વિશલ માત માડી ઘેરે તારું કામ એ છે. મારા આંગણિયામાં તુલસીનું છોડ છે, માડી તમને જમાડવાની આમ છે. એ હાલ માડી ઘેરે તારું કામ છે, એ હાલ માડી હાલ વિશલ ઘરે તારું કામ છે. એ હાલ વિસલ માત મારે ઘેરે તારું કામ છે. બોલો બોલો શ્રી વિસલ માત કી જય. અને 51મી સમૂહ પેઢી માતુશ્રી ઝવેરબેન ગામજી દામજી ગાલા પરિવારે લાભ લીધો. દામજી દેવજી ગાલા પરિવારે લાભ લીધો છે. 52મી પેઢી પણ આવી ગઈ છે. એનું પણ નામ આપણે જરાક વારમાં એનાઉન્સમેન્ટ કર્યું છું પાછળથી. અને અહીંયાથી ખાસ કાંડાગરા ગાલા ભાવિક સંઘ તરફથી એક છે કે 52ના દાતા પરિવાર આવી ગયા છે. અહીંયાથી આપણે પૂરું કહીને જઈશું ત્યાં સુધી 55માં દાતા લેવાના છે. આપણે 55 સુધી એટલે 3 દાતા એવા તૈયાર થાવ. હજુ તો આપણને વર્ષ બહુ બાકી છે, કારણ કે 50 થશે, 51 થશે, 52 થશે. આ 3 તો દાતા આવી ગયા છે. તો 53, 54 અને 55 આ 3 દાતા પરિવાર કાંડાગરા ગાલા ભાવિકને જોઈએ છે. તો હેમે ખેમે હું તમને ગેરંટી આપું, તમે ખાલી પેઢીનો વિચાર કરો, તમને 6 મહિનામાં એનો રિઝલ્ટ મળશે. ખાલી વિચાર કરજો કે કરાવવાની છે, એનો રિઝલ્ટ તમને 6 મહિનામાં મળશે, ગેરંટી આપું. કારણ કે નીલુડે ઘોડે રે કોણ ચડે, ચડે આઈ વિસલે જોયા સવાર, હે આઈને ચઢાવો રે કે ચાંદ રેવો. ખૂબ ખૂબ ધન્યવાદ. ફક્ત હજુ 3 નામ દાતા પરિવારના કાંડાગરા ગાલા ભાવિક સંઘને જોઈએ છે, એવો જ સાથ સહકાર આપજો. ચલો બધા બેસી જાઓ. અહીંયાથી હવે લકી ડ્રો નીકળશે. ફક્ત ને ફક્ત હવે અહીંયાથી જે વડીલ છે, લકી ડ્રો પતી જાય તો વડીલને દર્શન કરીને નીચે જમવાની જવાની છૂટ છે. યંગસ્ટરને 4થા માળે છે અને જેમને અહીંયા પછી રમવું હોય એ રમી શકે છે. ચાલો અહીંયાથી આપણે લકી ડ્રો કાઢીએ છીએ. અહીંયાથી પહેલો નંબર લકી ડ્રો નો છે 514 514 514 514. વાહ વાહ, આવી જાઓ.
અને બધાના બેલ્ટ ઉપર નંબર છે, ધ્યાન રાખજો જેમણે જેમણે બેલ્ટ પહેર્યા છે. બીજો નંબર છે 400 400 નંબર છે તો હાથ ઉપર કરજો ત્યાંથી. 400 નંબર એક વાર, 400 નંબર બે વાર અપાય છે આદેશ. ઉપરવાળા જલ્દી નીચે આવી જજો. 400 નંબર અઢી વાર, 400 નંબર પોણા 3 વાર. ખિસ્સાની ખિસ્સામાં રહી જશે. જો આ ગિફ્ટ છે જે ધજામાં પેડીમાં કચ્છમાં નથી જતા એમના માટે છે ખાસ. બેગ લઈને બેગ ભરીને જવાનું છે. 400 નંબર છે એક વાર, બે વાર અને 400 નંબર. હા, અગર 5 મિનિટમાં આવી જાય તો આપણે પછીથી આપવામાં આવશે 400 નંબર. ચલો નંબર બીજો કાઢીએ આપણે. નંબર છે 973, 973 નંબર. ત્રીજો નંબર 973, 973. 973, 973 નંબર. દિલેશભાઈ, અમારા પાસે 54 માં દાતા પરિવાર આવી ગયા છે. હવે 53 અને 55 જોઈએ છે. પચાસ, 51, 52 અને 53 આવી ગયા છે. 54 આવી ગયા છે. 53 અને 55 ના દાતા પરિવાર અહીંયાથી મળી જાય તો અમારી આ પેઢી સફળ થાય. ચલો 973 અને 400 પેન્ડિંગ છે. આપણે 5 મિનિટ વાટ જોઈએ ત્યાં સુધી બીજો કાઢીએ.
ચલો અહીંયાથી 50, 51, 52, 53, 54 ના દાતા પરિવાર આવી ગયા છે. 2 પાછળ 55 ના દાતા જોઈએ છે આપણને. ચલો 5 મિનિટ અહીંયા થઈ ગઈ છે. આ બંને લકી ડ્રો આવ્યા નથી તો આપણે અહીંયાથી બીજો કાઢીએ, નહીં તો જે હવે હાજરા હજુર હશે ને એને જ મળવા આપશું. 5 મિનિટ વાટ જોઈશું. તો ચાલો અહીંયાથી આપણે બીજો ડ્રો કાઢીએ. પચાસ, 51, 52, 53, 54 ના દાતા પરિવાર આવી ગયા છે. 55 માં દાતા પરિવાર જોઈએ છે. 2 પાછળા. અમને અહીંયાથી ખાસ દિલેશભાઈએ કીધું છે, 55 ના દાતા પરિવાર આવી જાય તો અમને બધા કલાકારને 2-2 કિલો ચીક્કી આપવામાં આવશે. ચાલો લકી ડ્રો કાઢીએ. દિલેશભાઈએ ખાસ કીધું છે 55 ના દાતા પરિવાર તમે લાવી આપશો તો બધા કલાકારને 2-2 કિલો ચીક્કી આપવામાં આવશે. ચલો ધક્કા મુક્કી નહીં કરતા. ખાસ દર્શન માટે કોઈ આવતા નહીં. દર્શન માટે એક લકી ડ્રો નીકળી જાય એના પછી હમણાં કોઈ પણ નહીં આવતા. ખાસ એક નમ્ર વિનંતી, કોઈ પણ દર્શન માટે આવતા નહીં. હમણાં લકી ડ્રો થઈ જાય એના પછી હમણાં કોઈ પણ આવતા નહીં દર્શન માટે. ખાસ એક 5 મિનિટ ખાલી લકી ડ્રો નીકળી જાય. ચાલો બીજો કાઢીએ આપણે. નંબર છે 842, 842, 842, 842, 842, 842 છે કોઈ અહીંયા? આ સેકન્ડ પ્રાઇઝ છે. 842 છે કોઈ? 2 મિનિટ આપણે રાહ જોઈએ ઉપરથી કોઈ આવે ત્યાં સુધી. ત્યાં સુધી ત્રીજો આપણે કાઢીએ. $578 ત્રીજો આ લકી ડ્રો છે. 578 છે. અરે વાહ, આવી જાઓ. મમ્મી નો કાઢ્યો. અને 578, 578 છોકરાએ લકી ડ્રો કાઢ્યો મમ્મીનો, એવી ખબર પડી છે અહીંયાથી. છોકરાએ કાઢ્યો મમ્મીનો લકી ડ્રો. જોરદાર તાળીઓ સાથે વધાવજો. દર્શન માટે કોઈ આવો નહીં. ખાસ એક નમ્ર વિનંતી, લકી ડ્રો થવા દો પહેલા કોઈ આવો નહીં. ખાસ એક નમ્ર વિનંતી છે. ચાલો અહીંયાથી બીજો લકી ડ્રો વાળા પણ આવી ગયા છે. 842 વાળા પણ આવી ગયા છે. એની કે સેકન્ડ ને જો થર્ડ વાળા. હા, પહેલા સેકન્ડ વાળા ગણી જો. આજો સેકન્ડ વાળા 842. જો છોકરાએ મમ્મીને શું કામ કાઢ્યું? કારણ કે મમ્મી માટે મોટી બેગ છે તો છોકરાને પણ નાની બેગ જોઈશે.
આને કહેવાય છોટા પેકેજ બડા ધમાકા. ચલો હવે અહીંયાથી દર્શન માટે ફક્ત ને ફક્ત ખાસ ધ્યાન કરજો, ધક્કામુક્કી નહીં કરતા. વડીલોને નીચે જમવાનું છે, ખાસ ધ્યાન રાખજો. વડીલોને જમવા માટે નીચે જવાનું છે અને યંગસ્ટર ને માતા ચોથે માળે છે. ફક્ત વડીલોને દર્શન કરવાનું આવવાનું છે, યંગસ્ટર ને હમણાં નથી આવવાનું, ખાસ ધ્યાન રાખજો. ચલો એક 55 માં દાતા પરિવાર જોઈએ છે અમને. હજુ 55 ને સમજી લો કે 6 વર્ષ બાકી છે, 6 વર્ષ. માતાજી 6 મહિનામાં ડબલ કરી આપશે, ગેરંટી આપું તમને. પંચાવનમાં દાતા પરિવાર જોઈએ છે. કોઈની ઈચ્છા થાય તો અહીંયા સંઘને નામ લખાવજો. હાલો અહીંયાથી ખરેખર સૌથી પહેલા આવ્યા અને સૌથી છેલ્લા જશે એવા માતાજીને બોલાવનાર કેતન મહારાજનો ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓ સાથે વધાવજો એમને, કારણ કે મહારાજને સૌથી પહેલા આવવું પડે અને સૌથી છેલ્લા જવું પડે. સાથે સાથે આ પેઢીને 5 વર્ષ 10 વર્ષ 50 વર્ષ 100 વર્ષ સુધી નજરમાં કેદ કરે એવા જગાણી ફોટોઝ વસંતભાઈ જગાણી અને એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર અને અનુમોદના અનુમોદના અનુમોદના. ચલો 50 51 52 53 54 ના દાતા પરિવાર આવી ગયા છે. 55 માં દાતા પરિવાર જોઈએ છે. કોઈને મનમાં ઈચ્છા થતી હોય તો હમણાં નામ લખાવી દેજો, એનું બેનિફિટ 6 મહિનામાં તમને મળી જશે, ગેરંટી આપું તમને.
50 અને 51 ના દાતા પરિવારના નામ આપણે એનાઉન્સ કરી દીધું છે. 52મી પેઢીનો પછીથી નામ આપવામાં આવશે. 53મી પેઢી કાયા મદન કાલા પરિવાર હસ્તે મગન કાયા નથુ કાયા પદમસિંહ કાયા પરિવારે 53મી સમૂહ પેઢીનો લાભ લીધો. અને 54મી સમૂહ પેઢી માતુશ્રી મણીબેન રામજી કુરપાડ ગાલા પરિવારે લાભ લીધો. હવે ફક્ત અને ફક્ત 55મી પેઢીનો નામ જોઈએ છે. કોઈને ઈચ્છા થતી હોય વિચાર કરતા નહીં, નામ લખાવી નાખજો.
હલો અને અહીંયાથી 55મી પેઢીના લાભાર્થી પરિવાર છે શ્રીમાન રમેશભાઈ કાનજીભાઈ મુરજીભાઈ ગાલા પરિવારે લાભ લીધો. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ક્યાં ક્યાં દિલેશભાઈ અમને કલાકારને બધાને 2-2 કિલો ચીક્કી આપવામાં આવશે. 55 ના દાતા પરિવાર આવી ગયા છે. હવે દિલેશભાઈ કહેશે અગર 56મી આવી જાય તો આ 2 કિલોની ચીક્કી 5 કિલો થઈ જશે.
ચલો 50, 51, 52, 53, 54, 55 ના દાતા પરિવાર આવી ગયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, બધાનો આભાર, અનુમોદના. ને હજુ પણ કોઈને લખાવવાની ઈચ્છા હોય 56 અને સંઘ તરફથી ખાસ આમંત્રણ છે. 27 એપ્રિલના માતાજીની કચ્છમાં ધજા છે, તો બધાને સહપરિવાર પધારવાનું છે. સહપરિવાર ન, કારણ કે એમ તો રજાનો દિવસ છે, બધાની સ્કૂલ બિલ બધી પૂરી થઈ જાય છે, તો ખાસ એક નમ્ર વિનંતી, બધા પધારજો. 27 એપ્રિલના કચ્છમાં માતાજીની ધજા છે, બધા પધારજો, પધારજો, પધારજો. હલો, ખાસ ધ્યાન રાખજો. માતાજીના જુવાર તારીખ 17 નવેમ્બર 2026. સ્થાનિકે માતાજીના જુવાર છે, તારીખ નોંધી લેજો.
ખાસ નમ્ર વિનંતી છે કારતક સુદ આઠમ 17 નવેમ્બર 2026.
ચાલો અહીંયાથી રાસ ગરબાની શરૂઆત થાય છે. થોડીક થોડીક ખુરશી આપણે પોતે પણ જેમને આગળ અનુકૂળતા હોય થોડી થોડી ખુરશી પાછળ લઈ લેજો. અને અહીંયાથી જેમને પણ રમવું હોય રમવાની છૂટ છે. અને લાઈન હવે એક સાઈડ કરજો કે જેથી કરીને જેમને રમવું હોય એ રમી પણ શકે છે. મંડપ ડેકોરેશન વાળાને યંગસ્ટરને સંઘ આમંત્રણ આપે છે. થોડી થોડી ખુરશી અહીંયાથી પાછળ લઈ લો. જેટલા પણ કાંડાગરા ગાલા ભાવિકના યંગસ્ટર છે થોડીક થોડીક ખુરશી પાછળ લઈ લેજો. સંઘ તરફથી ખાસ એક નમ્ર વિનંતી છે. ચાલો આજે મહાશિવરાત્રી દેવોનો દેવ મહાદેવ એવા ભોળિયાનાથને પણ યાદ કરીએ. કારણ કે આજનો દિવસ છે એ મહાશિવરાત્રિનો. તો એવા દેવોના દેવ શ્રી ભોળિયાનાથને યાદ કરીએ સચિનભાઈના મુખેથી. જય હો. अरे ऊंचे ऊंचे ए भोलेनाथ मंदिर तेरे और ऊंचा तेरा धाम ओ बाबुलनाथ वाले भोले बाबा ओ सोमनाथ वाले भोले बाबा हम सब करते हैं तुझे प्रणाम. हम सब करते हैं तुझे प्रणाम. नगर में जोगी आया, नगर में जोगी आया, यशोदा के घर आया और आके अलख जगाया. इसे कोई समझ न पाया. हो सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. नगर में जोगी आया.
विभूत गले रुद्रमाला शेष नाग लिपटायो आको तिलक बाल चंद्रमा नंद करे लख जगायो अंग विभूत गले रुद्रमाला शेष नाग लिपटायो आको तिलक बाल चंद्रमा नंद करे लख जगायो रमतारे जोगिड़ा रे आया जोगिड़ा 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 ये जोगिड़ा 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 ये जोगिड़ा जोगी जटा रे आया नगरी में जोगी आया अरे जोगिड़ा जोगी जटा रे आया नगरी नगरी जोगी आया हर 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 महादेव जय सोमनाथ जय माता हो ना चाहिए तेरी दौलत दुनिया और ना कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और ना कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया रमतारे जोगी आया यशोदा के घर आया और आके अलख जगाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 बोलो बाबुलनाथ टेकरी वाले की सोमनाथ महादेव की ચાલો બધા હવે એક સાઈડ આવી જજો ત્યાંથી રાસ ગરબાને શરૂઆત કરવામાં આવે છે જેમને પણ રમવું હોય એક સાઈડ બધા આવી જાઓ લાઈન બધી એક સાઈડ કરી નાખો જેથી જેમને રમવું હોય રમી શકે છે